જય હિન્દ મિત્રો, શાળા, કોલેજ કે જાહેર સ્થળોએ ધ્વજવંદન વિધિ કઈ રીતે કરવી તેમજ રાષ્ટ્રધ્વજને લગતી કેટલીક બાબતો વિશે જાણીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં ધ્વજવંદન કઈ રીતે થાય છે? 1. સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું. 2. મહેમાનશ્રીને પ્રોટોકોલ મુજબ સ્ટેજ ઉપર બોલાવવા. 3. વંદે માતરમ ગીત ગવડાવવું. 4. મહેમાનશ્રી દ્વારા ધ્વજ ફરકાવવો. 5. રાષ્ટ્રધ્વજને સલામી આપવી, નારા બોલાવવા. 6. ઝંડા ગીત ગાવું. 7. મહેમાનશ્રીનું પ્રવચન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો તે પૂર્ણ કરવા. 8. આભાર વિધિ. 9. સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કરવું. ચાલો હવે રાષ્ટ્રધ્વજ વિશે કેટલીક બાબતો જાણીએ. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા શું છે? ધ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002માં રાષ્ટ્રધ્વજના પ્રદર્શન માટેના તમામ કાયદાઓ, પ્રક્રિયાઓ અને સૂચનાઓને એક સાથે સમાવિષ્ટ કરવામાં આવેલ છે. રાષ્ટ્રધ્વજ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરી શકાય? પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજ હાથથી કાંતેલા અને હાથથી વણાયેલા તેમજ મશીનથી બનેલા કપાસ, પોલિએસ્ટર, ખાદીની સામગ્રીનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રધ્વજનું યોગ્ય માપ અને ગુણોત્તર શું છે? રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. ધ્વજ કોઈ પણ માપનો હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ. રાષ્ટ્રધ્વજને ખુલ્લી જગ્યા કે ઘર પર લહેરાવવાનો સમય શું છે? જુલાઈ 2022ના સુધારા આદેશ મુજબ ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર જનતાના કોઈપણ સભ્યના ઘર પર પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે તે દિવસ અને રાત્રે લહેરાવી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો, ઘર પર રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઘર પર જ્યારે પણ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે તે સન્માનીય સ્થિતિ ધરાવે છે તે રીતે સ્પષ્ટ રીતે પ્રદર્શિત થવો જોઈએ. ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલ રાષ્ટ્રધ્વજને પ્રદર્શિત કરવો જોઈએ નહીં. રાષ્ટ્રધ્વજના ખોટી રીતના પ્રદર્શનને ટાળવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? રાષ્ટ્રધ્વજને ઊંધી રીતે પ્રદર્શિત ન કરવો જોઈએ, જેમ કે કેસરી પટ્ટીને નીચેની પટ્ટી તરીકે પ્રદર્શિત ન કરવી જોઈએ. ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત ન કરવો જોઈએ. રાષ્ટ્રધ્વજને કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુની સલામતી માટે નીચે મૂકવામાં આવશે નહીં. રાષ્ટ્રધ્વજનો ઉપયોગ તોરણ, ઘરેણાં તરીકે, વાવટા અથવા અન્ય કોઈ પણ રીતે શણગાર માટે કરવામાં આવશે નહીં. રાષ્ટ્રધ્વજને જમીન કે ભોયતળિયાને અથવા પાણીને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. રાષ્ટ્રધ્વજને પ્રદર્શિત કરતી વખતે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. ભારતીય રાષ્ટ્રધ્વજના અપમાનને રોકવા માટે કોઈ નિયમો બનાવેલા છે? તો હા, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971માં નિયમોની જોગવાઈ કરેલી છે. ત્યારબાદ મિત્રો, ખુલ્લામાં અથવા સાર્વજનિક ઇમારતો પર રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવાની સાચી રીત કઈ છે? જ્યારે રાષ્ટ્રધ્વજ દિવાલ પર સપાટ અને આડી રીતે પ્રદર્શિત થાય છે ત્યારે કેસરી પટ્ટી સૌથી ઉપર હોવી જોઈએ અને જ્યારે ઊભી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે કેસરી પટ્ટી રાષ્ટ્રીય ધ્વજના સંદર્ભમાં જમણી બાજુ હોવી જોઈએ, એટલે કે તે વ્યક્તિની ડાબુ બાજુ હોવી જોઈએ. શું રાષ્ટ્રધ્વજ અડધી ધ્વજદંડ એટલે કે અડધી કાઠી પર લહેરાવવો જોઈએ? ભારત સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ પ્રસંગો સિવાય રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવી શકાશે નહીં. કાર પર રાષ્ટ્રધ્વજને પ્રદર્શિત કરી શકાય. મોટર કાર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો વિશેષ અધિકાર ફક્ત આ વ્યક્તિઓ માટે મર્યાદિત છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને લેફ્ટનન્ટ રાજ્યપાલો, ભારતીય મિશન પોસ્ટના વડાઓ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યમંત્રી અને નાયબ મંત્રીઓ, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અથવા નાયબ મંત્રી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રી, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ. રાષ્ટ્રધ્વજનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ? જો રાષ્ટ્રધ્વજને નુકસાન થાય તો તેનો સંપૂર્ણ રીતે ખાનગીમાં નાશ કરવામાં આવશે. ખાસ કરીને રાષ્ટ્રધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને સળગાવીને અથવા કોઈપણ પદ્ધતિ દ્વારા નિકાલ કરાવી શકાય.
સરકારી કર્મચારી માટે નવીન સમાચારો, પ્રાથમિક શિક્ષકો માટે વહીવટી અને શૈક્ષણિક વિડીયો માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ સો મચ.